વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઓપી રોડ પાસે રાજવી ટાવરના ચોથા માળે સન ઇન્ફો સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડમાં આગ લાગી હતી, જેને લઈને વડોદરા ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી, જેથી લઈને તાત્કાલિક ધોરણે વડોદરા શહેરના 3 જેટલી ફાયરની અલગ અલગ ટીમ સન ઇન્ફો સોલ્યુશન રાજવી ટાવર ખાતે પહોંચી હતી। મળતી માહિતી અનુસાર ચોથા માળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવી માહિતી મળી હતી। ફાયર સેફટીના જવાન દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી। કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી। ઉચ્ચ અધિકારીઓને માહિતી મળતા ડિવિઝનના એસીપી સહિત સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ પણ દોડી આવ્યા હતા અને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। વડોદરા શહેરના દાંડિયા બજાર, વડીવાડી તેમજ વાસના ફાયર સ્ટેશનની 3 જેટલી ટીમ તાત્કાલિક ધોરણે રાજવી ટાવર ખાતે દોડી આવી હતી અને આગને કાબૂમાં લીધી હતી। સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી। વડોદરા ફાયર સર્વિસનો કોલ મળ્યો હતો। ઓપી રોડ સ્થિત રાજવી એપાર્ટમેન્ટ છે, તેમાં ચોથા માળ પર એક ઓફિસમાં આગ લાગેલ છે। તાત્કાલિક વડીવાડી ફાયર સ્ટેશન અને તેના સિવાય બીજા 2 ફાયર સ્ટેશન, 3 ફાયર સ્ટેશનની ગાડી ટર્નઆઉટ કરીને હાલમાં આગ પર કંટ્રોલ મેળવ્યો છે। કેટલા લોકો અહીંયા કામ કરતા હતા? કઈ ઘટના બની હોય, કોઈ બળી ગયું હોય એવું કંઈ માહિતી મળી? ના, ઓનર સાથે વાતચીત કરી। જ્યારે અમે ઘટના સ્થળ પર પહોંચ્યા એટલે બધી જે ઓફિસ છે ઉપર નીચે 5 માળની બિલ્ડિંગ છે, એટલે બધાને ઇવેક્યુએટ કરવામાં આવ્યા હતા તાત્કાલિક, અને જેના કારણે કોઈને પણ કોઈ જાનહાનિ કે કોઈ પણ એવું ઈજા પહોંચી તેવી જાણકારી હાલમાં નથી। કયા માળે આવી છે? શાની ઓફિસ છે? ચોથા માળે ઓફિસ છે, સુન્સ ઇન્ફો પ્રાઇવેટ લિમિટેડ કરીને એક ઓફિસ છે, તેમાં આગ લાગી હતી। જે એચપીની ઓફિસ છે ત્યાં સ્ટોરેજ હતો, એક રૂમમાં આગ લાગી હતી જેમનો માલ સામાન બધો સ્ટોરેજ કરવામાં આવી રહ્યો હતો, એટલે તેના કારણે બીજા રૂમમાં આગ ના ફેલાય એની પહેલાં ફાયર વિભાગને બોલાવીને કંટ્રોલ કરી લીધેલ છે। દિગ્વિજય એસી પરમાર, સબ ફાયર ઓફિસ। અહીંયા રાજવી ટાવર પાસે આવેલ સન ઇન્ફો સોલ્યુશનમાં 6થા માળે આગ લાગેલાની માહિતી મળતા ફાયરના માણસો આવી ગયેલા અને આગ હાલમાં કાબૂમાં છે, કોઈ જાનહાનિ નથી। સન ઇન્ફો સોલ્યુશન નામની એમની એજન્સી છે, જેમાં કોમ્પ્યુટર એ લોકો સપ્લાય કરે છે। આ ઓલપાદર રોડ પર રાજવી ટાવર છે, અમારી કમ્પ્યુટરની ઓફિસ છે રાજવી ટાવરમાં ચોથા માળે, અને અમને એવું લાગ્યું કે આ કંઈક ધુમાડો આવે છે, એટલે પહેલાં ઓફિસમાંથી બધાને બહાર જવા માટે સલાહ આપી, અને પછી જોયું તો ધુમાડો બહુ આવતો હતો। અમે ફાયર એક્સટિંગ્વિશરથી ટ્રાય કર્યું પણ એનાથી થયું નહીં, એટલે અમે ફાયર બ્રિગેડને કોલ કર્યો। ફાયર બ્રિગેડે આવીને પછી આગ બુઝાવી છે। થોડું એમાં મટીરિયલ હતું, એનું નુકસાની થઈ છે, હવે એ તો જોઈશું। કમ્પ્યુટર્સ હતા, બધા સર્વર્સ હતા। કામ કરે છે અહીંયા 15 એક જણ। કોઈને કોઈ નુકસાન? ના, કોઈને કોઈ ના જાનહાનિ નહીં। શાના લીધે આગ લાગી હતી એવું તો હજુ ખ્યાલ નથી। સમીર પંડ્યા।